નમસ્તે મિત્રો, આજે આપણે જે વિડીયો છે એ છે J2EE પ્લેટફોર્મ. J2EE એટલે જાવા ટુ એન્ટરપ્રાઇઝ એડિશન્સ, જે જાવા એટલે કે સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવેલું છે. ખાસ કરીને BCA સેમેસ્ટર 4ની અંદર જે જાવા સબ્જેક્ટ આવતો હતો એની અંદર કોર જાવાના બધા કન્સેપ્ટ આપણે ભણેલા છે કે ભાઈ જાવા લેંગ્વેજ શું છે, એની હિસ્ટ્રી શું છે, એમાં એડિશનલ શું એને એડ કર્યું, ખાસ કરીને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સી જેને એડ કરેલી છે, ક્લાસ ફાઇલ ડેવલપ થાય છે અને સિક્યુરિટીની બાબતમાં જાવા ખૂબ આગળ છે. હવે જેને કહેવાય કે ડિમાન્ડ વધતા વર્લ્ડ વાઇડ વેબ એટલે WWW જે માંગ કરેલી કે ભાઈ તમે જાવાએ કોઈ એવી એપ્લિકેશન અથવા તો એવી કોઈ પ્લેટફોર્મ બનાવો કે જે વેબસાઇટ જે છે ને સિક્યોર રાખે. તો એના માટે થઈને જાવાએ એક એડવાન્સ જાવાના કન્સેપ્ટ ડેવલપ કર્યા, જેનું નામ છે J2EE, જાવા ટુ એન્ટરપ્રાઇઝ એડિશન, J2SE, જાવા ટુ સ્ટાન્ડર્ડ એડિશન્સ, આવા એને ડેવલપ કર્યા. અને હજી એક આવે છે જાવા ટુ માઇક્રો એડિશન, જે ખરેખર મોબાઈલ એપ્લિકેશન્સ માટે છે, જે અત્યારે એન્ડ્રોઈડ પહેલાંની એ આવૃત્તિ ગણાય છે અને જે લેટેસ્ટ છે એ છે એન્ડ્રોઈડ. ઓકે, તો આપણે વાત કરીએ તો J2EE પ્લેટફોર્મ વિશે. જનરલી J2EE જે છે એ ઇન 2000 એટલે 2000ની સાલમાં જ એનો પાયો નખાઈ ગયો હતો. ત્યાર પછી અલગ અલગ પ્રકારના એના જેને કહેવાય કે આપણે વર્ઝન્સ છે એ ડેવલપ થયા. તો અત્યારે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરીએ વોટ ઇઝ J2EE પ્લેટફોર્મ વિશે અને એની હિસ્ટ્રી વિશે. ઓકે, તો આપણી સામે છે વોટ ઇઝ J2EE, એક્સપ્લેન ઇન ડિટેલ. The J2EE stands for Java 2 Platform Enterprise Editions. એની પહેલાં આપણે એક થોડીક હિસ્ટ્રીની વાત કરી લઈએ કે હિસ્ટ્રી શું છે. J2EE પ્લેટફોર્મ જે છે તો એની હિસ્ટ્રી અને થોડીક ડિટેલ જોઈ લઈએ. ઓકે, અહીંયા સામે જોવા મળે છે આપણને હિસ્ટ્રી. ધ ફર્સ્ટ પોઈન્ટ, the J2EE 1.3 SDK for Software Development Kit was first released by Sun Microsystem as a beta in April 2001. બરાબર, કોઈ પણ સોફ્ટવેર છે એનું વર્ઝન હોય બીટા અને આલ્ફા, એ રીતના વર્ઝન હોય. એ બીટા વર્ઝન એટલે એક જાતનું રનિંગ વર્ઝન કહી શકાય કે જે હજી અંડર ડેવલપમેન્ટ પણ કહી શકાય કે ડેવલપમેન્ટ કરવાનું બાકી છે અથવા તો ટેસ્ટિંગ માટે એને મૂકેલું છે એવું પણ આપણે કહી શકીએ. તો J2EE 1.4 SDK beta was released by the Sun in December 2002. 2002ની અંદર SDK 1.4 ડેવલપ થયું. એટલે જનરલી ફર્સ્ટ વર્ઝન છે 1.3 જેવું આપણે કહી શકીએ. તો જાવા EE એટલે એન્ટરપ્રાઇઝ એડિશન્સ 5 સ્પેસિફિકેશન વોઝ ડેવલપ ફોર અંડર JSR 244 and the final release was made on May 2006. 2006ની અંદર એનું રિલીઝ વર્ઝન ડેવલપ થયું કે જેનાથી અલગ અલગ વેબસાઇટને બધું બનાવવામાં આવે છે. કઈ કઈ API બનાવવામાં આવે છે આપણે જોઈએ તો જાવા EE include several API specifications such as JDBC એટલે જાવા ડેટાબેઝ કનેક્ટિવિટી, એટલે કે ડેટાબેઝ કનેક્ટિવિટીનો કન્સેપ્ટ આવશે આની અંદર. જેમ કે આપણે કોર જાવા ભણેલા તેમાં કનેક્ટિવિટીના કન્સેપ્ટ નહોતા આવતા, અહીંયા કનેક્ટિવિટીના કન્સેપ્ટ આવે છે. RMA એટલે રિમોટ મેથડ ઇન્વોકેશન્સ, જે નેક્સ્ટ ચેપ્ટર પણ આપણે છે જ. ઈમેલ માટે ખરેખર JMS, જાવા મેસેજ સર્વિસીસ. વેબ સર્વિસીસની અંદર સર્વલેટ અને JSPનો અત્યારે સમાવેશ થાય છે. XML સ્ટેન્ડ ફોર એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. સર્વલેટ અને JSPનો ઉપયોગ અત્યારે બોડા પ્રમાણમાં થાય છે. એની હારે ઘણા બધા કન્સેપ્ટ ડેવલપ થયેલા છે. હાઇબરનેટ છે, સ્પ્રિંગ છે, આ બધા ફ્રેમવર્કની હારે બહુ સારી રીતના ડેવલપ થાય છે. પ્લસમાં પેમેન્ટ માટેની સિક્યુરિટીની જો વાત કરીએ તો JSP એન્ડ જાવા ઇઝ ધ બેસ્ટ સિક્યુરિટી માટે ખાસ. ઓકે, તો અહીંયા આપણને વાત કરી છે તો J2EE ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ મલ્ટી-થ્રેડેડ એપ્લિકેશન્સ મોડલ પ્રોગ્રામિંગ. ડિસ્ટ્રીબ્યુટેડ કીધું છે. ડિસ્ટ્રીબ્યુટેડ એટલે શું થશે કે વેચાયેલું અલગ અલગ મોડેલની અંદર. ખાલી કોઈ એક એપ્લિકેશન કે કોઈ એક ક્લાસ થ્રુ આખો પ્રોગ્રામ બનતો નથી. ઘણા બધા ક્લાસ
ડેવલપ થાય છે, એનાથી એક પ્રોગ્રામ બને છે. ઘણા બધા પ્રોગ્રામ જે છે ડેવલપ થઈ એકબીજા સાથે કોમ્યુનિકેશન્સ કરી જસ્ટ લાઇક ઇનહેરિટન્સ જેવું કોઈ મોડલ્સ બનાવી અને એક નવી એપ્લિકેશન ડેવલપ કરવાનો પ્રયત્ન કરે છે. આગળ જતાં આપણે કન્સેપ્ટ આવશે MVC, મોડેલ વ્યૂ અને કંટ્રોલર, કે જેની અંદર મોડેલ છે એનું કામ અલગ છે, કંટ્રોલરનું કામ અલગ છે અને વ્યૂનું કામ પણ અલગ છે. બરાબર? ઓકે. Java have its server to handle a request response mechanism for different machine. Java પાસે પોતાનું સર્વર પણ છે, લાઈક અપાચે. બરાબર? તો અપાચે સર્વર જે છે એના થ્રુ આપણે લોકલ મશીન એઝ વેલ એઝ સર્વર બેઝ એપ્લિકેશન્સ પણ આપણે ડેવલપ કરી શકીએ છીએ, જે રિક્વેસ્ટ રિસ્પોન્સ મિકેનિઝમ પર કામ કરે. રિક્વેસ્ટ ક્લાયન્ટ છે એ સેન્ડ કરશે, જ્યારે સર્વર છે એનો રિસ્પોન્સ જે તે સમયે આપી શકે. J2EE work in different tier. Here, tier is an architectures of distributed programming. હવે અલગ અલગ ટાયરની વાત કરીએ. ટાયર એટલે જનરલી એવો કન્સેપ્ટ આપણે કહી શકીએ કે અલગ અલગ મોડેલ કે જેની અંદર ક્લાયન્ટ ટાયર હોય, સર્વર ટાયર હોય, ડેટાબેઝ ટાયર હોય. ક્લાયન્ટ કોઈ રિક્વેસ્ટ મોકલે, ફોર એક્ઝામ્પલ તમે ગૂગલની અંદર જ્યારે આપણે કાંઈ પણ ટાઈપ કરીએ છીએ તો ઇઝ અ ક્લાયન્ટ તરીકે આપણે કામ કરીએ છીએ. પછી ગૂગલ જે છે આપણી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરે છે, તો એમાં એક મિડલ સર્વર કામ કરતું હોય, અને જે ડેટાબેઝમાંથી કોઈ વસ્તુ લઈને તમને રિપ્રેઝન્ટ કરે છે તો અહીંયા ડેટાબેઝ લેયર કામ કરે છે. એટલે 3 ટાયર 2 ટાયર આર્કિટેક્ચર જે આપણે આગળના કન્સેપ્ટમાં પણ આવશે. બરાબર? ત્યારે આપણે જોશું. J2EE have RMI, JDBC, Servlet and JSP technology to develop enterprise applications. J2EE પાસે આટલી બધી એપ્લિકેશન્સ છે કે જેનાથી એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ બનાવી શકાય છે. હવે એન્ટરપ્રાઇઝનું મિનિંગ શું થાય? ઘણા બધા સ્ટોર્સની અંદર આપણે જોતા હોય છે કે એન્ટરપ્રાઇઝ શબ્દ હોય છે. તો જનરલી એન્ટરપ્રાઇઝ એટલે થાય શું? તમે ઘણા બધા શોપની અંદર ગયા છો તો લખેલું હશે કે ABC એન્ટરપ્રાઇઝ. તો એન્ટરપ્રાઇઝનું મિનિંગ એ થાય છે કે એની અંદર જે કાંઈ વસ્તુ મળે છે, ફોર એક્ઝામ્પલ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ જે મળે છે એની એન્ટરપ્રાઇઝનું દુકાન હોય તો એમાં કોઈ એક કંપની ન હોય, અલગ અલગ ઘણી બધી કંપનીઝ હોય. તો જાવાની અંદર પણ જાવા પોતાનું પ્લેટફોર્મ નહીં પણ બીજી HTML છે, XML છે, એજેક્સ છે, આ બધાનું કમ્બાઈન કરી અને કોઈ એવી સારી એપ્લિકેશન્સ બનાવે છે જેમાં ડેટાબેઝનો પણ યુઝ થાય. ફોર એક્ઝામ્પલ કે MySQLનો તમે યુઝ કરી શકો, ઓરેકલનો યુઝ કરી શકો. તો જાવા પોતાના પૂરતું લિમિટેડ નથી, એ બીજી બધી એપ્લિકેશન્સને પણ પોતામાં સમાવવાનું જેને કહેવાય કે આગ્રહ રાખે છે. એટલા માટે એને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ તરીકે ઓળખાય છે. તો આ વાત હતી આપણી હિસ્ટ્રી અને જાવા EE પ્લેટફોર્મ વિશેની. નેક્સ્ટ વિડીયોમાં આપણે આર્કિટેક્ચર સ્ટાઇલ વિશે વાત કરીશું. થેન્ક યુ.